ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને યશવંતરાય જોશી કોઓપરેટિવ હાંસોટ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાકાબા હોસ્પિટલ હાંસોટ અને યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ માર્ક સોસાયટી લિમિટેડ હાંસોટ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં કાકાબા હોસ્પિટલના કર્મચારીગણ અને યશવંતરાય જોશી હાંસોટના સભ્યો જોડાયા હતા. આ યોગા દિવસની થીમ હતી એક પૃથ્વી એક આરોગ્ય માટે યોગ. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કાકાબા હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રુચિતા પટેલ અને જાહ્નવી પટેલે યોગ રોજિંદા જીવનમાં અને પોતાના શરીર માટે કેટલા જરૂરી છે તે વિશે વિગતે જણાવ્યું હતું. તદુપરાંત જુદા જુદા યોગા આસન કરાવી એનાથી થતા લાભો વિશે સમજૂતી આપી હતી. આ પ્રસંગે કાકાબા હોસ્પિટલ વતી શ્રીમતી વીણાબેન ચાંપાનેરિયા અને હોસ્પિટલ ડોક્ટર સ્ટાફના સભ્યોને યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રીકલ્ચર પ્રોફેસર એન્ડ માર્ક સોસાયટી લિમિટેડ હાંસોટના ચેરમેન મગનભાઈ વલ્લભભાઈ પટેલ અને મેનેજર મેહુલભાઈ પટેલ તથા મંડળીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.